તો આપણે શેની પહેલાં ટેન અને કોટનો આલેખ. અને જો તમને ન સમજે કે ક્વેશ્ચન હોય તો પૂછજો, ભલે આ રેકોર્ડિંગ ચાલે. હા, નોટ એન ઇસ્યુ. રેકોર્ડિંગ ચાલે તો તમારે પૂછવાનું ક્વેશ્ચન, અને ઉલટાનો તમે ક્વેશ્ચન પૂછશો ને તો રેકોર્ડિંગ જોવાવાળાને ખ્યાલ આવશે કે એને કદાચ તમારે જેવો જ ક્વેશ્ચન થયો હોય. બરાબર, એટલે પૂછજો. તો ટેનનો આલેખ, બરાબર, ટેન અને કોટનો. તો પહેલાં આપણે જોઈએ ટેન. તો ટેન એ ક્યાંથી ક્યાંનું વિધેય છે? પહેલાં તો ટેન એક્સ એટલે શું થાય? સાઇન એક્સના છેદમાં કોસ એક્સ. એટલે ટેનને ક્યાં પ્રોબ્લેમ? જ્યાં કોસ 0 થાય ત્યાં, એટલે કે કોસ એક્સ બરાબર 0. તો કોસ એક્સ બરાબર 0 ક્યારે થાય? તો એક્સ બરાબર 2n + 1π/2, કે જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ. તો ટેનનો વિધેય પ્રદેશ થશે r માઇનસ આવા બિંદુઓ કાઢી નાખો, કારણ કે જ્યારે એક્સ આવા હશે ત્યારે કોસ 0 થાય, અને ત્યારે ટેનનો છેદ 0 થઈ ગયો. સાઇનના છેદમાં કોસ એટલે છેદ 0, એટલે ટેન અવ્યાખ્યાયિત. એટલે r માઇનસ 2n + 1π/2, કે જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ થી r પરનું વિધેય છે ટેન વિધેય. બરાબર. તો એવી રીતના ચલો આના પછી આપણે ડિસ્કસ કરવાનો છે કોટ. તો કોટ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? કોટ એટલે કોસ અપોન સાઇન, જ્યાં સાઇન 0 થાય. સાઇન ક્યાં 0 થાય? nπ પાસે. એટલે કોટ ક્યાંથી આવશે? r માઇનસ nπ, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ થી r પરનું વિધેય. ઓકે, હવે આનો આપણે આલેખ દોરવા છે. તો આ છે 0. હવે આના પ્રોબ્લેમ ક્યાં છે? તો કે π/2 ના અયુગ્મ ગુણિત પાસે. તો π/2 એટલે પહેલો આ દાખલા તરીકે આવ્યા π/2, પછી અહીંયા આવશે પાઈ 3π/2. આ થયા 3π/2. આ થયા 2π, 5π/2. તો આ થશે -π/2 માઇનસ પાઈ -3π/2. તો હું અહીંયા એક રેફરન્સ લાઈન લઈ લઉં છું, કારણ કે આને π/2 પાસે અવ્યાખ્યાયિત છે. તો આ જે ડોટેડ લાઈન ડ્રો કરી એ શું છે? આપણી રેફરન્સ લાઈન છે, કે જ્યાં ટેન વિધેય કેવું છે? અવ્યાખ્યાયિત. બરાબર. હવે ટેન વિધેયની 0 પાસે કિંમત કેટલી થાય? 0. tan 0 0, sin 0 / cos 0. હવે 0 થી π/2 માં ટેન વિધેય કેવું છે? 0 થી π/2 પહેલું ચરણ એટલે ધન. બધા વિધેય ધન, ઓલ STC. તો 0 થી π/2 માં ટેનની કિંમત ધન મળે, એટલે એનો આલેખ ઉપર હશે. 0 પાસે 0 થાય છે. બરાબર છે. અને ટેન વિધેય કેવું છે? બધા જ ચરણમાં વધતું વિધેય છે. એટલે 0 થી π/2 જેમ એક્સની કિંમત વધશે એમ એની કિંમતો વધશે. અને π/2 પાસે કેવી થાય છે? tan π/2. આમ તો હું tan π/2 ની વાત જ ના કરી શકું, કારણ કે π/2 એના પ્રદેશમાં જ નથી. પણ છતાંય જો કરવા જાઓ તો શું પ્રોબ્લેમ પડે છે? sin π/2 છેદમાં cos π/2. sin π/2 થાય 1, cos π/2 થાય 0, એટલે ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, અવ્યાખ્યાયિત. બરાબર છે. અનંત થઈ જાય છે એની કિંમત. એટલે π/2 ની એક્સ જેમ π/2 ની નજીક જાય એમ એની કિંમત આમ અનંત મળશે. અને જેમ એક્સ વધે એમ વધારે થાય છે. એટલે અને ધન જ મળે છે, એટલે ઉપર જ આવશે. એનો મતલબ કે એની કિંમત આમ આવશે કંઈક.
અને π/4 આગળ 1 આવે છે, એ હું લેતો નથી. પણ આ બે કિંમતો ઉપરથી અને tan એ પ્રથમ ચરણમાં વધતું વિધેય છે ને આવી બધી માહિતી ઉપરથી તમને આલેખનો શેપ મળી ગયો કે કદાચ આમ હોવો જોઈએ. અચ્છા, હવે 0 થી -π/2, 0 થી -π/2 એટલે ત્રીજું ચરણ, ઓલ એસ ટી સી, કોસ અને સેક ધન. ત્રીજા ચરણમાં tan ઋણ એટલે એનો આલેખ નીચે આવશે. અને tan -π/2 અહીંથી જ કરો જોઈએ, આ -π/2 તો sin -π/2, cos -π/2, sin -π/2 -1 અને cos -π/2 0, એટલે ટેન્સ ટુ -ઇન્ફિનિટી જેવું થયું. -1 છે ને અહીંયા નીચે, તો -ઇન્ફિનિટી એટલે નીચે, એટલે અહીંયા આમ હશે. એટલે આવો કંઈક શેપ મળ્યો તમને, બરાબર છે. થોડુંક આ ડિસ્ટન્સ મારે π/2 અહીંયા વધી ગયું છે ને અહીંયા નાનું છે, પણ આમ ખરેખર કેવું હોય બંને બાજુ, જો હું થોડુંક આને કરેક્ટ કરું તો π/2 કંઈક અહીંયા આવવા જોઈએ, π/2, અને આ હતા તમારા π, રાઈટ. આટલા છે ને, તો આપણે આટલા અહીંયા this one is pi, this one is π/2. આવું કંઈક મળશે, બરાબર. હવે tan π શું થાય? 0. sin π છેદમાં cos π, sin π 0, cos π -1 એટલે 0. tan 3π/2 તો કે ઇન્ફાઇનાઇટ, તો એ આ બાજુ આમ. અને tan હંમેશા કેવું છે? વધતું વિધેય જ છે, એટલે જેમ જેમ એક્સની કિંમતો વધશે આમ. અને આ બાજુથી tan π/2 ઇન્ફાઇનાઇટ, પણ tan π/2 માઇનસ પ્લસ ઇન્ફાઇનાઇટ થશે, અને tan π/2 પ્લસ માઇનસ ઇન્ફાઇનાઇટ થશે, એટલે એનો શેપ તમને આમ મળશે. આ ટાઈપનો. એવી રીતના 3π/2 થી 5π/2 માં, તો કે 3π/2 અને 5π/2 પાસે અનંત, અને π/2 પાસે 0, આમ મળશે, બરાબર. પછી અહીંયા પાઈ -π, તો -π પાસે 0, -π/2 પાસે અનંત, એટલે આવી રીતના આમ કંઈક મળશે. તો જો આવી એમ લાઇન્સ મળશે, ડાન્સિંગ લાઇન્સ, બરાબર. આ થોડીક આમ આના જેવી નથી દેખાતી, પણ આ બધી લાઇનનો શેપ કેવો એમ સરખો હોય. પણ એ કયા કયા ગાળામાં થાય છે? જુઓ, -π/2 થી +π/2 માં એક આવી લાઇન મળી કર્વ શેપની, પછી π/2 થી 3π/2 માં મળી, 3π/2 થી 5π/2 માં મળી. અને બીજું એક ઓબ્ઝર્વેશન, તો કે tan π/2 જો માઇનસ સાઈડથી જશો તો પ્લસ ઇન્ફિનિટી, પ્લસ સાઈડથી જશો તો -ઇન્ફિનિટી. 3π/2 પાસે પણ એવું જ થાય છે, 5π/2 પાસે પણ એવું જ થાય છે. તો ઇન શોર્ટ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2n + 1π/2 માઇનસ સાઈડ થી tan x તમે લેવા જાઓ તો એ શું મળે? એટલે મારે આને આમ લખવું જોઈએ, આપણે આમ લખીએ. લક્ષ ચાલી ગયું છે ને થોડું. તો જો x ટેન્ડ્સ ટુ 2n + 1π/2 માઇનસ, તો tan x શું થશે? ટેન્ડ્સ ટુ માઇનસ બાજુથી જાઓ તો પ્લસ ઇન્ફિનિટી, અને x ટેન્ડ્સ ટુ 2n + 1π/2 પ્લસ, તો tan x ટેન્ડ્સ ટુ -ઇન્ફિનિટી. એટલે કે લિમિટ એનું લક્ષનું અસ્તિત્વ નથી. પણ લક્ષનું અસ્તિત્વ ન હોવું હોય એ પણ તમારે જુદા જુદા કેસ ઘણા આવે છે ને, કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મળતું હોય પણ સરખું ના હોય, બરાબર.
ડાબી બાજુનું મળે છે પણ જમણી બાજુનું નથી મળતું, જમણી બાજુનું મળે ડાબી બાજુનું નથી મળતું, બંને ન મળતા હોય પણ એક પ્લસ ઇન્ફાઇનાઇટ થાય એક માઇનસ ઇન્ફાઇનાઇટ થાય, તો જો અહીંયા એવો કેસ બને છે. સેકમાં અને કોસેકમાં આવું જ કંઈક થતું હતું. ક્લિયર એટલું? આ તો આ થયો ટેન વિધેયનો આલેખ. અને બીજું આપણે જોયું હતું કે આ ટેન વિધેય બધા ચરણમાં વધતું વિધેય છે, એનો યુઝ કરીને તમે આ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને તમે આ આલેખ બનાવ્યો. વધતું હોવું એટલે કે જેમ જેમ એક્સની કિંમતો વધતી જાય એમ એમ વિધેયની કિંમત વધતી જાય, એને કહેવાય વધતું વિધેય. તો તમે જુઓ એ -π/2 થી +π/2 વધતું વિધેય છે. જુઓ -π/2 થી +π/2 તમે જોશો તો જેમ જેમ એક્સ વધ્યા એમ એમ કિંમત વધી. જો -π/2 પાસે માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે ધારો એટલી નાની છે, પણ જેમ -π/2 થી તમે જમણી બાજુ જાઓ છો એમ કિંમતો કેવી થતી જાય છે? વધતી જાય છે. જુઓ 0 પાસે 0 થઈ, પછી જેમ જેમ આમ આગળ આવેલા એમ એમ કિંમતો વધતી ગઈ. વળી પાછું π/2 થી 3π/2 વધતું. તો 0 થી π/2 પહેલું ચરણ વધતું, π/2 થી π બીજું ચરણ વધતું, π થી 3π/2 વધતું, 3π/2 થી 2π વધતું. તો આમ બધા ચરણમાં વધતું વિધેય છે. ક્લિયર એટલું? હવે તમે કોટનો આલેખ જુઓ. હવે આ તમને બુકમાં આપ્યો હશે, એમાંથી તમે ડ્રો કરજો. કોટ વિધેય જોઈએ તો કોટ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? r માઇનસ n π, જ્યાં n બિલોંગ્સ ટુ z થી r પરનું વિધેય થશે. n π કેમ આવ્યો ખબર પડી ગઈ. કોટ એટલે કોસના છેદમાં સાઇન, સાઇન જ્યાં 0 ત્યાં એને પ્રોબ્લેમ. તો સાઇન ક્યાં 0? તો કે n π પાસે n π બિલોંગ્સ ટુ z, તો એ આરમાંથી કાઢી નાખ્યા. તો અહીંયા મેં જેમ 10 ને π/2 પાસે મેં આવી રીતના રેફરન્સ લાઇન બનાવી હતી, એવી રીતના આપણે આના માટે કયા પોઈન્ટ પાસે રેફરન્સ લાઇન બનાવશું? પાઈના ગુણિત 0, π, 2π, 3π, -π, -2π, -3π. એન્ડ લેટ અસ સી વોટ હેપન. અચ્છા, હવે આ એક 0 આમ જોવા જઈએ તો વાય અક્ષ છે અને n બરાબર 0 લઉં તો એ 0 × π વાળી લાઈન થઈ ગઈ, પણ એ ઘાટી થઈ ગઈ, કંઈ વાંધો નહીં, કારણ કે તો ઓલરેડી વાય અક્ષ જ બતાવે છે. તો અહીંયા ધારો કે આ π/2 છે, તો આટલા રેફરન્સથી જો આપણે પોઈન્ટ લઈ લઈએ બધા, તો આ π 3π/2, 2π, 5π/2, 3π. બરાબર? તો આ છે તમારા ધારો કે -π/2, -π, -3π/2, -2π, -5π/2. તો -π પાસે બરાબર. હવે યસ, તો π/2 પાસે કોટની કિંમત શું થાય? કોટ π/2 શું થશે? કોટ π/2 એટલે cos π/2 છેદમાં sin π/2, એટલે 0/1 એટલે 0, એટલે π/2 પાસે 0 થશે. એ થઈ ગયું. બરાબર. કોટ 0 કેટલા થશે? કોટ 0 બરાબર cos 0 છેદમાં sin 0, cos 0 એટલે 1/0 ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે 0 પાસે અનંત થાય છે.
અને પહેલા ચરણમાં 0 થી π/2 પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા જ વિધેય કેવા હોય? ધન. બધા જ વિધેય કેવા હોય? ધન હોય. એટલે 0 થી π/2 કિંમત મળશે પ્લસ. એટલે ઉપર ઇન્ફાઇનાઇટ, 0 પાસે ઇન્ફાઇનાઇટ, એટલે જેમ જેમ 0 પાસે ઇન્ફાઇનાઇટ ના કહેવાય, પણ જેમ જેમ 0ની નજીક જાય, એટલે આ વસ્તુને આમ લખાય કે જો x ટેન્સ ટુ 0, એટલે x જો 0ની નજીક જશે ત્યારે ઇમ્પ્લાઇઝ કોટ x ક્યાં જશે? કોટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. આવું થાય. બરાબર? તો જેમ જેમ x 0ની નજીક એમ કોટ ઇન્ફાઇનાઇટ, એટલે આ બાજુ, અને π/2 પાસે એને શું થવાનું છે? 0. બરાબર? એટલે એનો આલેખ કંઈક આવો દેખાશે તમને. અને આ દરમિયાન અહીંયા વચ્ચે ક્યાંક π/4 આવી ગયા, π/4 આગળ 1 એ થઈ ગયું. પછી પાઈ પાસે શું થશે? તો કે કોટ પાઈ. કોટ પાઈ એટલે કોસ પાઈ છેદમાં સાઇન પાઈ, એટલે -1 છેદમાં 0. જુઓ 0 તો થાય છે, પણ આગળ માઇનસ સાઇન આવી, એટલે શું થયું? આ -∞ બાજુ જાય છે. રાઈટ? તો પાઈ પાસે -∞ બાજુ, એટલે કે નીચે. અને બીજી આપણી આગળ એક ઇન્ફોર્મેશન એ પણ છે કે π/2 થી પાઈ બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, કોટ ઋણ. તો કોટની કિંમત જુઓ નીચે મળી π/2 થી પાઈમાં. એટલે આ ટાઈપનો શેપ મળ્યો એક. જો હું આને હવે ડ્રો કરી દઉં તો કંઈક આવો શેપ દેખાશે. એટલે તમે આને અને 10ના ગ્રાફને કમ્પેર કરશો ને તો કેના જેવો છે? આ લાઈન તમને આમ જ મળી. 10માં તમને આમ મળતી હતી. બરાબર? પણ એ પાછો ગાળો અલગ હતો. એ π/2 થી -π/2 થી +π/2 આમાં તમને આમ મળતી હતી. તો જેમ આપણે ગયા લેક્ચરમાં તમે જોયું ને, સેક, કોસેક, સાઇન અને કોસ, આ ચારેયના આલેખ તમે એક જ ફ્રેમમાં બનાવ્યો, તો એક સરસ પેટર્ન દેખાણી હતી આખી. એવી રીતના 10 અને કોટના આલેખ તમે એક જ ફ્રેમમાં બનાવજો તો તમને એક પેટર્ન દેખાશે એમાંય સરસ. તો આ ફ્રેમમાં, એટલે કે પાઈ થી 2π, આ જે બેન્ડ છે વર્ટિકલ બેન્ડ, એમાં કેવો મળશે સેક? એ આની જ કોપી કરવાની છે. બરાબર? અને જુઓ કોટ છે એ 0 થી π આટલું અંતરાલ છે, આને હું ઉઠાવીને આના ઉપર મૂકી દઉં તો એના જેવું થઈ ગયું. એટલે 10 અને 10માં પણ એવું જ થતું હતું. તો 10 અને કોટનો જે આવર્તમાન છે ને એ શું છે? પાઈ. પછી આ બંનેને ઉઠાવી અને આના ઉપર આમ પેસ્ટ કરી દો તો આગળનો આલેખ મળશે. બરાબર છે? એટલે આવું કંઈક મળશે. બરાબર? આ બાજુ તો 10માં આમથી આમ મળતી હતી, આમાં આમથી આમ મળે છે, અને અલગ અલગ ગાળામાં મળે છે. બરાબર? ત્યાં તમને -π/2 થી +π/2, π/2 થી 3π/2, 3π/2 થી 5π/2 એ ગાળામાં 10 મળતો હતો. અહીંયા 0 થી π, π થી 2π, 2π થી 3π એન્ડ સો ઓન આ ગાળામાં મળે છે. તો આ થયો તમારો કોટનો આલેખ. તો કોટનું આવર્તમાન શું થઈ ગયું? પાઈ. પાઈ, 2π, 3π, 4π આ બધા જ એના આવર્તમાન છે. પણ એમાં જે નાનામાં નાની કિંમત હોય આવર્તમાનની એને શું કહેવાય? મુખ્ય આવર્તમાન. બરાબર? એ તમારે હવે આની અંદર ડિટેલમાં નથી આપ્યું, તમારા સિલેબસમાં પણ આપણે MCQ વખતે એની ચર્ચા કરવાની થશે ડિટેલમાં. તો હું 6 વિધેયના આવર્તમાન અને મુખ્ય આવર્તમાન લખાવી દઉં છું. ક્લિયર? તો આ તો તમારો કોટનો આલેખ. વિધેય. બરાબર? અહીંયા લખીએ આપણે એના આવર્તમાન અને અહીંયા મુખ્ય આવર્તમાન. તો સાઇન વિધેય
કોસ વિધેય, કોસેક, સેક, તો આ બધા જના આવર્તમાન શું થશે? 2π, 4π, 6π એન્ડ સો ઓન, આ બધા જ. એટલે વ્યાપક રીતે 2nπ, જ્યાં n બિલોંગ્સ ટુ ના ઝેડ નહીં પણ આપણે n લેશું. ઝેડ એટલા માટે નહીં કારણ કે આવર્તમાન એ શું હોય? ધન હોય. આવર્તમાનની વ્યાખ્યા, ચલો પહેલાં હું આવર્તમાનની વ્યાખ્યા, કોઈ પણ વિધેય માટેની વ્યાખ્યા આપીએ. આવર્તમાન આ શું? તો કે ધારો કે એફ એ આરથી આર પરનું અથવા એથી આર પરનું, એથી આર પરનું કોઈ વિધેય છે જ્યાં એ સબસેટ આર છે. આર વિધેય માટે જો કોઈ કેપિટલ ટી ગ્રેટર દેન 0 મળે કે જેથી એક્સ પ્લસ ટી પણ શું થાય? બિલોંગ્સ ટુ એ થાય. એક્સ પ્લસ ટી પણ બિલોંગ્સ ટુ એ થાય અને એફ ઓફ એક્સ પ્લસ ટી બરાબર એફ ઓફ એક્સ ફોર ઓલ એક્સ, તો ટીને વિધેય એફનું આવર્તમાન કહે છે. એટલે આ ખ્યાલ આવ્યો? અમે સાઇન, કોસ, ટેન, કોસેક એવું કોઈ પર્ટિક્યુલર એ વિધેય માટેની વ્યાપક રીતે વ્યાખ્યાયિત કર્યું. કોઈ વિધેય એફ છે એ એથી આર પર વ્યાખ્યાયિત છે ને એ શું છે? આરનું ઉપગણ છે અને બની શકે કે એ બરાબર આર પણ હોય. બરાબર? તો હવે મને કોઈ એવી સંખ્યા મળી ગઈ ટી, એવી ધન સંખ્યા. જો અહીંયા મેં રિસ્ટ્રિક્શન આપ્યું. ટી કેવી લીધી? ધન. 0 પણ નથી. ટી 0 પણ નથી. ટી કેવો છે? ધન છે, ઋણ નથી, ધન છે. કે એની કેવી પ્રોપર્ટી હોય? તો કે જો એ ટીમાં તમે એક્સ ઉમેરો તો એ ફરી પાછો એમાં જ હોવો જોઈએ. તો આ કન્ડિશન મેં એટલા માટે લીધી છે કારણ કે મારે એક્સ પ્લસ ટી પાસે પણ વિધેયની કિંમતની ચર્ચા કરવી છે. તો એક્સ પ્લસ ટી પાસે વિધેયની કિંમતની તો ચર્ચા થાય જો આ એક્સ પ્લસ ટી એ એનું બિંદુ હોય, કારણ કે વિધેયનો પ્રદેશ એ છે. તો હવે હું એક્સ પ્લસ ટી પાસે કિંમત શોધું કે એક્સ પાસે કિંમત શોધું? બરાબર? તો મને શું મળવું જોઈએ? કિંમતો સરખી જ મળે. અને આવું ખાલી એક એક્સ માટે નહીં, એવા પ્રત્યેક એક્સ માટે થતું હોય. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે જો આવું થઈ જાય, બરાબર, તો ટીને શું કહેવાય? વિધેય એફનું આવર્તમાન કહેવાય. બરાબર? એટલે આ એમ કહે છે કે તમે ક્યાંક એક્સ પાસે ઊભા છો, ત્યાં વિધેયની કિંમત મેળવી. કેટલી મળી? ધારો કે 5. હવે તમે એમાં ટી ઉમેરો, એક્સમાં ટી ઉમેર્યા. ટી તમારી ધન સંખ્યા છે એટલે તમે એક્સથી કંઈક જમણી બાજુ ટી જેટલા આવેલા એટલે ક્યાં પહોંચ્યા તમે? એક્સ પ્લસ ટી પાસે. હવે ત્યાં વિધેયની કિંમત શોધો તો કેટલી મળવી જોઈએ? 5 જ મળવી જોઈએ, કારણ કે મને એક્સ પાસે 5 મળી હતી. તો એક્સ પ્લસ ટી પાસે પણ શું મળે? 5. એટલે તમે જ્યાં ઊભા છો ત્યાંથી ટી જેટલા આગળ ખસો અને કિંમત શોધો તો કેટલી મળવી જોઈએ? એક્સ પાસે હતી એટલી જ મળવી જોઈએ. જો આવી પ્રોપર્ટી જો વિધેય પાસે હોય તો કેપિટલ ટીને વિધેય એફનું આવર્તમાન કહેવાય. તો હવે આવા ટી તો તમને ઘણા બધા મળશે. જેમ કે સાઇન માટે શું થાય છે? એક્સ પ્લસ 2π બરાબર સાઇન એક્સ થાય જ છે. એક્સ પ્લસ 4π પાસે પણ એક્સ જેટલી જ કિંમત મળે છે. તો આવા તો આવર્તમાન તો ઘણા બધા મળે, પણ આવા બધા આવર્તમાનમાંથી નાનામાં નાનું જે આવર્તમાન હોય ને એને શું કહેવાય? મુખ્ય આવર્તમાન. તો હજી આમાં આગળ ને આગળ લખું તો કે વધુમાં બધા જ આવર્તમાનો પૈકી નાનામાં નાના આવર્તમાનને વિધેયનું મુખ્ય આવર્તમાન કહે છે. તો આ આવર્તમાન અને મુખ્ય આવર્તમાનની વ્યાખ્યા થઈ. તો આ જે સાઇન, કોસ, કોસેક, સેક આ બધા વિધેય માટે આ બધા જ આવર્તમાન છે. આમાં નાનામાં નાનું કયું થશે? 2π. બરાબર? તો મુખ્ય આવર્તમાન શું થઈ ગયું?
2 પાઈ આ બધા માટે ના કહેવાય. એ મેં જો અહીંયા પહેલાં કહી દીધું, એ જ ચર્ચા કરી. હું આવર્તમાન વ્યાખ્યાયિત કરું ત્યારે કોને કહેવા માગું છું? આવર્તમાન કોને કહીશ? હા, t ગ્રેટર દેન 0 હોય ને એને જ આવર્તમાન કહી. હું x માઇનસ 2 સાઇન x માઇનસ 2 બરાબર શું થાય છે? સાઇન x થાય છે, આપણને ખબર છે, બરાબર. પણ હવે આના બરાબર જોવા જઈએ તો આને હું આમ કહી શકું x પ્લસ માઇનસ 2 બરાબર સાઇન x. તો હું જો આને t કહું તો આ t ઋણ છે, એટલે હું માઇનસ 2 પાસે આ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય છે. x પ્લસ ટી બરાબર fx, f ઓફ x પ્લસ ટી બરાબર fx, આ પ્રોપર્ટી છે એ સેટિસ્ફાઈ થાય છે. પણ ટી ધન હોવો જોઈએ એ પ્રોપર્ટી સેટિસ્ફાઈ નથી થતી, એટલે માઇનસ 2 ને આપણે આવર્તમાન નહીં કહીએ આ વ્યાખ્યા પ્રમાણે, બરાબર. આ વ્યાખ્યા પ્રમાણે આપણે એને આવર્તમાન નહીં કહીએ. તો પછી -4 માઇનસ 6 એને પણ આપણે આવર્તમાન નહીં કહીએ, બરાબર. અને માની લો કે જો તમે એને કહી દો, થોડીક વાર માટે માની લઈ, લિબર્ટી લઈ લો, આ કન્ડિશન નથી મૂકતો અહીંયા, અને ઋણ હોય એને મેં આવર્તમાન કહેવાનું ચાલુ કરી દીધું ધારો કે થોડીક વાર માટે, તો શું થશે? -2 આવર્તમાન થઈ ગયું, -4 આવર્તમાન, -6 આવર્તમાન, અને આ બાજુ જોઈએ તો 2 4 એટલે આ બાજુ આ બાજુ બધી બાજુ મને આવર્તમાન મળવા માંડ્યા. હવે મારે મુખ્ય કેવું કોને? મુખ્ય મેં શું કીધું? નાનામાં નાનું હોય એને, તો હું 2 ને ના કહી શકું, કારણ કે 2 કરતાં નાના તો -2 છે. તો -2 નહીં ના કહી શકું, કારણ કે -2 કરતાં નાના -4 છે. તો એન્ડ સો ઓન, બરાબર છે. તો એ મુખ્ય આવર્તમાનની હું વાત કરી શકું નહીં. તો મારે મુખ્યની વાત કરવી હોય તો મારે અહીંયા કન્ડિશન આમ મૂકવી પડે, બરાબર છે. ઓકે, આવર્તમાન આમ જોવા જઈએ તો બેઝિકલી ડિફાઇન શું કરવામાં આવે છે? કારણ કે જો કોઈ વિધેય પાસે એવો નેચર હોય કે અમુક સ્ટેજ પછી એ પોતાનું બિહેવિયર રિપીટ કરતું હોય, તો એ સ્ટેજ કયું? બરાબર, એ સ્ટેજ કયું? તો અહીંયા આપણને ખબર પડે એ સ્ટેજ કયું છે? નાનામાં નાનું સ્ટેજ 2 છે. મતલબ કે જો મને 2 જેટલા ભાગમાં સાઇનનું આપી દીધો આલેખ, 2 જેટલા ભાગમાં આવી ગમે ત્યાંથી હોય, આખા આરમાં ગમે એક જગ્યાએ હાથ મૂકીએ, ત્યાંથી લઈને 2 જેટલા અંતરાલમાં મને જો સાઇનનો આલેખ આપી દે ને, તો હું બાજુમાં પેસ્ટ કરતો જાઉં ને, બાજુમાં મૂકતો જાઉં ને ડાબી જમણી બાજુ, તો આખો સાઇન મળી ગયો. મતલબ કે આખા આર ઉપર સાઇનનો સ્ટડી કરવો, ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ વોટ? કે તમે 2 જેટલા ભાગમાં એનો સ્ટડી કરી લ્યો. તો એવી રીતના કોઈ પણ વિધેય જો આવર્તી વિધેય હોય ને, એનું આવર્તમાન ટી હોય ને, મુખ્ય આવર્તમાન ધારો કે ટી છે, તો તમે ટી જેટલા ભાગમાં એનો સ્ટડી કરી લ્યો, એટલે તમને આખા ભાગમાં જેટલામાં વ્યાખ્યાયિત થયેલું છે ને એ બધામાં તમને ખબર પડી ગઈ. તો મેઇન પર્પઝ એનો આ છે આવર્તમાનનો. તો ક્લિયર એટલું? તો આ 4 વિધેય, આ બધાના મુખ્ય આવર્તમાન છે 2 ના ગુણિત, અને મુખ્ય આવર્તમાન થશે 2 બાકી કયા બે વિધા? tan અને cot. તો આ બેના આવર્તમાનો થશે પાઈ, 2 3 4 એન્ડ સો ઓન, એટલે કે વ્યાપક રીતે n જ્યાં n બિલોંગ્સ ટુ z. અને મુખ્ય આવર્તમાન શું થયું આમાં? નાનામાં નાનું કોણ? તો કે પાઈ. તો ધ્યાનમાં રાખજો, આ 4 માટે 2 અને tan અને cot માટે પાઈ મુખ્ય આવર્તમાન, બરાબર. ક્લિયર એટલું? તો ચલો હવે આપણે આઈ થિંક બધી થિયરી પૂરી થઈ. લખું તું લખું તું આ યાદ રહી ગયું ને? ઓકે, હાલો આ લખી લ્યો, લખી નાખું છું બાજુ. આવર્તમાન ધારો કે F A થી R, જ્યાં A સબસેટ R વિધેય માટે જો કોઈ મળે કે જેથી અને તો T ને વિધેય F નું આવર્તમાન કહે છે વધુમાં. યસ, હવે લાવો જોઈએ આપણે MCQ સોલ્વ કરીએ. યસ, તો જો તમને આ શરૂઆતમાં પણ તમને આપ્યું જ છે અહીંયા ત્રિકોણમિતિ વિધેયના આલેખ, બરાબર. એ પણ જોજો તમે.
अच्छा बुक में लखी नाखी आमा पण आपी है तमने आमा व्याख्या कहीं कहीं वांधो नहीं ओके હવે લેવલ 1 JEE મેન્સ લેવલ 1 પ્રોબ્લેમ 1 P of 31 pi by 3 એ ત્રિબિંદુ ખાલી જગ્યા જ છે એ ત્રિબિંદુ ખાલી જગ્યા જ છે અને તમને ઓપ્શન્સ આપ્યા છે P of चलो ऑप्शन नहीं लगता P of पाई बाई 3 P of 2 पाई बाई 3 P of 4 पाई बाई 3 के P of माइनस पाई बाई 3 तो 31 पाई बाई 3 ने તમે કેમ લખી શકો છો ત્રિબિંદુ એટલે શું છે આનો મતલબ શું થયો આ તમારું એકમ વર્તુળ છે તો 31 પાઈ બાઈ 3 એટલે તમારે આ જે x અક્ષની ધન દિશા છે એની સાથે 31 પાઈ બાઈ 3 નો ખૂણો બનાવ્યો છે बराबर 31 पाई बाई 3 नो खूणो बनाव्यो छे तो 31 पाई बाई 3 ने तमे कई रीतना लखी सको 30 पाई प्लस पाई बाई 3 आम लखाय जुओ जोईए ना थाय 10 तेरी 30 थाय ने 10 पाई प्लस पाई बाई 3 लखी सको जे 10 पाई एटले शुं एक चक्कर लगावुं अहींथी हुं शरूआत करूं एक चक्कर लगावुं एटले 2 पाई बराबर पछी 4 पाई 6 पाई 8 पाई 10 पाई एटले 10 पाई थी गया अने प्लस पाई बाई 3 एटले 60 एटले आम 60 जेटला एटले अहींथी आम कंईक जे खूणो आव्यो आ एटले आ जे P ऑफ पाई बाई 3 हतुं ए ज तमारुं शुं थयुं P ऑफ 10 पाई प्लस पाई बाई 3 અને એટલે કે P of 31 પાઈ બાય 3 બરાબર તો સી આના બરાબર આ તો આને તમે આવો રૂલ બનાવી શકો તમારે આમ ચક્કર ના લગાવવા હોય ફિગરમાં સમજી શકો આમ તો 10 પાઈ એટલે 5 ચક્કર આખા 2 પાઈનું એક થાય એટલે 10 પાઈના 5 થઈ ગયા 5 આખા ચક્કર અને પછી પાઈ બાય 3 જેટલા તો આને આમ લખી શકાય P of 31 પાઈ બાય 3 બરાબર P of 10 पाई प्लस पाई बाई 3 जो हवे समझवा माटे हवे आपणे केल्क्युलेशन डायरेक्ट तो कि P ऑफ आने शुं कहेवाय 2 वखत 5 पाई एटले 2 × 5 पाई प्लस पाई बाई 3 हवे P शुं करशे आने आम समझो P शुं करे के 2 ना गुणित होय एटले के आने मारे आम लखवा दो चलो 5 वखत 2 पाई आम तो 2 पाई ना गुणित होय ने एने P एब्जॉर्ब करी लीए एटले आना बराबर शुं थई गयुं P ऑफ पाई बाई 3 फिनिश कारण के P નું કામ શું છે એ 2 પાઈ ના ગુણિતને એબ્ઝોર્બ કરી લે એવું આપણે સમજીએ છીએ કેમ એબ્ઝોર્બ કરી લે ખ્યાલ આવ્યો ને કારણ કે તમે કોઈક એક બિંદુ પાસે ઊભા છો ત્યાંથી 2 પાઈ જેટલું ચક્કર લગાવીને આવો તો ત્યાં જ પહોંચો છો એ પછી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન હોય કે ક્લોકવાઇઝ ડિરેક્શન હોય ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો 2 પાઈ અને 2 પાઈના ધન ગુણિત કે 2 પાઈના ઋણ ગુણિતને શું કરી લે એબ્ઝોર્બ કરી લેશે તો આ જ મળી ગયું આના બરાબર આ જ થાય तो कयो ऑप्शन आवशे तमारो ए ऑप्शन बराबर तो हवे एवो ज बीजो एक्जाम्पल छे
બીજામાં આપ્યો છે પી ઓફ -101π/6. તો એ ત્રિબિંદુ ખાલી જગ્યા જ છે. તેમાં ઓપ્શન ચાલો જે પણ કંઈ આપ્યા હોય, અચ્છા એના ઓપ્શન હું તમને લખાવું તો એને કંઈક આમ આપ્યા છે પી ઓફ ઓપ્શન A B C અને D, પી ઓફ π/6, પી ઓફ 5π/6, પી ઓફ 7π/6 કે પી ઓફ 11π/6. તો કહેવાનો મતલબ અહીંયા ઋણ છે પણ અહીંયા બધા ધન ઓપ્શન આપ્યા છે. બની શકે એ તો બરાબર. ક્લિયર? આ લખી લીધું તમે? લખવું છે તો લખી નાખો. હાલો માઇનસ સાઇન છે એનો મતલબ કે શું કહે છે? એ ખૂણો તમારો ઘડિયાળના કાંટાની દિશામાં છે. બરાબર. લખાઈ ગયું આ? ઓકે. તો ચલો હવે આના ઉપર કામ કરો. સેકન્ડ ઉપર, સેકન્ડ પ્રોબ્લેમ. હું ફિગર નથી બનાવ્યું, આપણે એમને જોઈએ હવે. તો જુઓ અહીંયા મને -101π/6 આપ્યા છે. તો આને કઈ રીતના લખી શકો? 70π -π/6. આ શું થયું? 70 કે 17? 17. ઓકે. 17 છક 102 ઓછા 1 -17 પ્લસ π/6. આવું થયું. બરાબર છે? ઓકે. -17 પાઈ આવવા જોઈએ ને, પાઈ પ્લસ π/6 આવું થાય. તો હવે કામ કરો, આને તમે શું કરો? આને 2πના ગુણિતમાં કરો કન્વર્ટ. તો 2πના ગુણિતમાં કન્વર્ટ કરશો એટલે શું થશે? 16. તો -16π -π પ્લસ π/6 આમ લખાય. -16π એટલે 2 ગુણ્યા 2π ગુણ્યા કેટલા? 8. એટલે -8 ગુણ્યા 2π. અને આ બંનેને ભેગા કરો તો કેટલા થયા? -5π/6. બરાબર છે? તો અહીંયા પી લગાડશો એટલે શું થઈ ગયું? પી -101π/6 બરાબર પી ઓફ -8 × 2π -5π/6. બરાબર. તો આ શું થઈ ગયું કે પી ઓફ, આ તો આમાં એબ્ઝોર્બ થઈ જાય એટલે પી ઓફ -5π/6 આવ્યા. તો આમાં ઓપ્શનમાં તો કંઈ નથી. ક્યાં? બધા ધન છે. જુઓ 18π માઇનસ, હા એ અહીંયા થઈ જવું જોઈતું હતું. બરાબર છે? પણ હવે તમે પહેલાં આ કર્યું, કંઈ વાંધો નહીં, કંઈ ખોટું નથી. અહીંયા તમે કદાચ આ લખ્યું હોત કે -101π/6 બરાબર શું કીધું તમે? -7π/6. તો ક્યાંથી ના થાય ને? 18 તેરી 54, 54 દુ 108, -108 માઇનસ ના થાય. નથી થતું ને, આ નથી આવતું એટલે આ ખોટું છે, આ ના થાય. પણ એની વે કંઈ વાંધો નહીં. પણ હજી અહીંયા સુધી આ ખ્યાલ આવ્યો એટલો. હવે જુઓ શું કરીએ. આ ઓપ્શનમાં આપી દીધું હતું તો વેલ એન્ડ ગુડ, તો આમાંથી કંઈક આન્સર આવી જાય આપણો. જો -5π/6 પણ અહીંયા પ્લસ છે બધાય, તો કંઈ વાંધો નહીં. આના બરાબર શું થાય? પી ઓફ -5π/6 પ્લસ 2π. પાછા 2π ઉમેરો તો આનું આ જ આવે ને. શું પી એબ્ઝોર્બ કરી લે ને? 2πને તો એબ્ઝોર્બ કરી લે છે. મારે ધન બાજુ જવું છે તો 2π ઉમેરતા જાઉં, આવી જશે કંઈક આમાંથી. તો શું થશે? જુઓ જોઈએ. 6 દુ 12, 12માંથી 5 ગયા તો પી ઓફ 7π/6 છે. આમાં ક્યાંય ઓપ્શન? બરાબર છે? પહેલાં આવી રીતના કરી નાખો. ઋણ આવી ગયો, આવો ઓપ્શન આપ્યો હોય તો ટીક કરો. નથી આપ્યો, ધન છે બધા, તો 2π ઉમેરતા જાઓ. હજી કદાચ ધારો કે 7π/6 ન આપ્યો હોત, અહીંયા ઓપ્શન અહીંયા આપી દીધો છે, ધારો કે આ ઓપ્શન ના હોત તો હજી આમાં પાછું પ્લસ 2π કરો એટલે 6 દુ 12, 12 ને 7 19, 19π/6 આપ્યું હોત તો એ આન્સર આવત. બરાબર છે?
પછી નેક્સ્ટ પ્રોબ્લેમ છે વિધેયના શૂન્યો પર. વિધેયના શૂન્યો યાદ છે? વિધેયના શૂન્યો એટલે શું? એવી કિંમત કે જ્યાં વિધેય શૂન્ય થાય એને કહેવાય વિધેયનું શૂન્ય. અને આવા બધા જ કિંમતો ભેગી કરો આવી કે જ્યાં જ્યાં વિધેય શૂન્ય કિંમત ધારણ કરે તો એના ગણને કહેવાય વિધેયના શૂન્યોનો ગણ. આની આપણે ચર્ચા કરી હતી આપણે થિયરી વખતે, બરાબર? ઓકે, લખાઈ ગયો હવે. તો જુઓ નેક્સ્ટ પ્રોબ્લેમ શું કહે છે તમને. tan 2 θ + 1 થર્ડ નંબરનો પ્રોબ્લેમ. tan 2 θ + 1 ના શૂન્યોનો ગણ. ખાલી જગ્યા છે. હવે તમને ઓપ્શન્સ આપ્યા છે અમુક થોડા, બરાબર? આપણે ઓપ્શન્સ હું જોતો નથી, આપણે ડાયરેક્ટ મેળવવાનો ટ્રાય કરીએ. તો tan 2 θ + 1 ના શૂન્યોનો ગણ મતલબ કે આ વિધેય ક્યાં શૂન્ય થાય એવી થીટાની કિંમત, આમાં જે અજ્ઞાત આપ્યો હોય એની કિંમત, બરાબર? હવે tan 2 θ + 1 બરાબર 0, પણ આના બરાબર તો શું થાય? tan 0. હવે tan x બરાબર tan y. આ સમીકરણના ઉકેલો શું હતા આપણે? x બરાબર એટલે કે 2 θ + 1 બરાબર n પાઈ પ્લસ y. y તરીકે કોણ છે? 0. તો n પાઈ પ્લસ 0 જ્યાં n બિલોંગ્સ ટુ z. તો થીટા બરાબર શું થશે? તો કે n પાઈ -1/2 જ્યાં n બિલોંગ્સ ટુ z. હવે આવું છે ક્યાંય ઓપ્શન? યસ. હવે એને n ને બદલે k વાપર્યો છે તો શું પ્રોબ્લેમ પડે એમાં? થીટા બરાબર k પાઈ -1/2 k બિલોંગ્સ ટુ z. n ને બદલે k વાપરું તો છે આવો. યસ, k પાઈ -1/2 વેર k બિલોંગ્સ ટુ z. એટલે કયો ઓપ્શન થયો? બી, બરાબર? આનો આન્સર આવશે બી. હવે ચોથો પ્રોબ્લેમ છે cos x - 1 ના શૂન્યોનો ગણ. આના શૂન્યોનો ગણ. ખાલી જગ્યા છે. મતલબ કે આ cos x બરાબર -1 બરાબર 0 થવો જોઈએ. તો આવું ક્યારે થાય? તો કે તો અને તો જ cos x બરાબર 1 થાય. અને cos x બરાબર 1 થવું એટલે cos 1 ક્યાં થાય? જો cos 1 ક્યાં થાય? આવો જ્યારે પ્રશ્ન પૂછીએ ને ત્યારે તમને બધી કિંમતો આપવી જોઈએ. cos એટલે યુનિટ સર્કલ ઉપરથી 1 ક્યાં થાય? અહીંયા થાય છે. તો અહીંયા 0 છે, 2π છે, 4π છે. એટલે એને કેવા કહેવાય? ના, 2π ના ગુણિત. પાઈના ગુણિત સાચું, પણ 2π ના ગુણિત એનાથી વધારે સાચું. અહીંયા 0, આ પાઈ, આ 2π, આ 3π જોવો જોઈએ. પછી આમ રિવર્સમાં આવશું તો -2π, -4π એન્ડ સો ઓન, બરાબર? એટલે 2π ના ગુણિત છે આ, બરાબર? એટલે x બરાબર શું આવે? 2nπ કે જ્યાં n બિલોંગ્સ ટુ z, અથવા 2kπ જ્યાં k બિલોંગ્સ ટુ z. અહીંયા k વાપરે છે તો શું આવશે? 2kπ k બિલોંગ્સ ટુ z. એટલે કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. હવે sin x + 1 ના શૂન્યોનો ગણ. પાંચમો sin x + 1 ના શૂન્યોનો ગણ એટલે કે sin x + 1 બરાબર 0 થવો જોઈએ. એટલે કે sin x બરાબર શું થવા જોઈએ? -1 થવા જોઈએ. તો હવે -1 ક્યાં થાય? sin ક્યાં? sin આગળ અહીંયા ઉપર 1 હોય ને અહીંયા -1 હોય, એટલે અહીંયા થવા જોઈએ. તો એ કેવા છે? આપણે એ કયા ટાઈપના છે આમાં જુઓ ઓપ્શન્સ. હવે તમે જુઓ ઓપ્શન્સ જુઓ. પાંચમો એક્ઝામ્પલ ને, એટલે 2k + 1π 2kπ એ બે ઓપ્શન તો ગયા. એ અને ઓપ્શન એ અને ઓપ્શન બી તો ગયા, કારણ કે π/2 ના ગુણિત હોવા જોઈએ. એટલે સી અને ડીમાંથી આવશે. સીમાં એમ કહે છે કે 4k - 1π/2 જ્યાં k બિલોંગ્સ ટુ z, અને ડીમાં એમ કહે છે 4k + 1π/2 જ્યાં k બિલોંગ્સ ટુ z. સી આન્સર આવશે. કેવી રીતના નક્કી કરો છો? હા, એટલે કેની કોઈ કિંમત લઈ લો. ફોર એક્ઝામ્પલ 0 લીધા, ચાલો 0 લીધા, કે બરાબર સિમ્પલ લ્યો ને 0, તો -π/2.
તો -π/2 એટલે એ નીચે, એટલે મતલબ કે આ બધા બિંદુઓ ક્યાં બતાવશે? અહીંયા નીચેના બિંદુઓ આવશે, અને નીચેના બિંદુઓ આગળ જોવા જઈએ તો એ -1 થાય છે, એટલે સી ઇઝ કરેક્ટ. અહીંયા k બરાબર 0 લો તો +π/2, π/2 તો આ ઉપર આવે છે, બરાબર, તો સી ઇઝ કરેક્ટ આન્સર. બરાબર. હવે MCQ નંબર 6. થીટા બિલોંગ્સ ટુ આર માટે કયું વિધાન સાચું નથી? આર માટે કયું વિધાન સાચું નથી? અને આપ્યું છે sin θ બરાબર 1, cos θ બરાબર -π/3, cosec θ બરાબર 2 અને cot θ બરાબર 10. કયું સાચું નથી? આમ જ છે ને ABCD. A B એટલે cos, C એટલે cosec ને D એટલે cot. યસ. શું? કોની? કોસની 0 થી 1 વચ્ચેની હોય. જો આ પરફેક્ટ મગજમાં બેસાડી રાખો, આ ના ચાલે. આ તો બેઝિક વસ્તુ છે, આખો પ્રોબ્લેમ એના ઉપરનો છે. 6 વિધેય છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. બરાબર. આ એના કંઈક પ્રદેશ હશે, હું પ્રદેશ અત્યારે લખતો નથી. તે ક્યાંથી ક્યાંના વિધેય છે એ મને કહી દો. હાલો. હા, તો -1 થી 1 છે, તો 0 થી 1 કેમ મગજમાં આવે છે? એ ભૂલ ના હાલે. આવી કેવી ભૂલ? બરાબર છે, એ ભૂલ જ ના ચાલે. આ -1 થી 1, આ આર, ટેન અને કોટ આર, અને આ થઈ છે આર માઇનસ ઓપન -1 2 +1. આમાં શું વાંધો છે આ યાદ રાખવામાં? બરાબર. આ તમે એન્જિનિયરિંગમાં જશો ને ત્યાંય આવશે આ વસ્તુ. બરાબર. તો હવે sin θ 1 થઈ શકે? તો કે સાઇનના પ્રદેશમાં 1 છે, હા છે. વિસ્તારમાં 1 છે, તો કે હા છે, એટલે આ સાચું છે. એવા થીટા ઘણા મળશે ને ખબર છે ને, π/2, 5π/2, 9π/2 બધા ત્યાં 1 થાય જ છે. કોસેક θ 2 થાય? તો કે હા, કારણ કે કોસેકનો ગ્રાફ કેવો હતો? 1 કરતાં ઉપર, -1 થી નીચે, 1 કરતાં ઉપર, એટલે 2 ક્યાંક આવી જવાના છે, એટલે આ એ થાય. કોટ તો કે આખો આરમાં આવે છે એનો ગ્રાફ, તો એ 10 ક્યાંક થશે. આ નહીં થાય, કારણ કે -5π/3 એટલે શું થયું? આ -1 પોઈન્ટ સમથિંગ, આ થયું -1 પોઈન્ટ સમથિંગ, અને -1 પોઈન્ટ સમથિંગ એટલે -1 કરતાં નાનું, એટલે બહાર નીકળી ગયા ને. ખ્યાલ આવ્યો? બહાર નીકળી ગયા આપણે, એટલે આ શક્ય નથી. તો આ તો એક પ્રશ્ન થયો. હવે અહીંયા તો બીજું ગમે એવું અહીંયા વિચિત્ર આપી દે તમને. આવી જ કિંમતો થોડું છે, વિધેય બદલે, કિંમતો બદલે. તો તમારે જોવાનું એ છે કે એના પ્રદેશમાં ક્યાં કયો નંબર એના પ્રદેશમાં આવે છે, અને કયો નંબર એના પ્રદેશ નહીં પણ વિસ્તારમાં આવે છે, અને કયો નંબર વિસ્તારમાં આવતો નથી. બરાબર. તો આ તો છઠ્ઠો. યસ. તો હવે પછી વિસ્તારના એક્ઝામ્પલથી સ્ટાર્ટ થાય છે 7 થી. તો આપણે કામ કરીએ છીએ અહીંયા સુધી રાખીએ. હવે 7 થી તમે આગળ જોઈ લેજો, પછી આપણે ચર્ચા કરશું 7 થી આગળ. જેટલા થાય એટલા કરી નાખો 7 થી આગળ.